તમે ગમે એમ ના પાડશો તો એ છેલ્લે ટીંગા ટોળે કરીને લઈ જવાના છે. મારીથી કાંઈ હલાય એમ નથી. અરે ગમે એમ કરો તમે, હાલાવવું જોઈએ ને પણ ગમે એમ કરો. આ ભાણીઓ છે ને ટીંગા ટોળી છેલ્લે કરશે. ખોટી રીતે હેરાન ન કરો તો સારું. ભાણિયાની વાત નહીં માનો. ભાણિયાની વાત કેમ કરીને માનવી? ભાઈબંધ મિત્રો, આ ભગવાન હતા છે ને, આમ જોવામાં કેવા લાગે, આમ જુઓ, આમ કેટલા આમ નરવાય હોય એવું લાગે. એની વાત કરો પણ આ શરીરની અંદર છે ને ભગવાન હતા ને નરવાય નથી. એના વિશે આજે થોડીક વાત કરવી. હવે ભાઈબંધ મિત્રો આમ જુઓ, આંખોનું સારું છે ને, બટન જેવી આંખ્યું છે મામાની. અને કાન છે ને આમ ટાંકણી પડી હોય ને તોય સંભળાય. હો મામાને સંભળાય કે ન સંભળાઈ જાય. માથે આમ ફેટો બેટો અને વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડા. આમ જુઓ ભાઈબંધ મિત્રો, આમ કાંઈ ન ઘટે. પણ આ દાદા છે ને ચાલી શકતા નથી. દાદા હાલો તો શું થાય છે? હાલો તો ધ્રુજ છૂટે. શું થાય છે? આમ ધ્રુજ ડીલ. હા, ધ્રુજારી આવે છે. ઉંમર થઈ ગઈ છે ને એટલા માટે. ઘણા ખરા સગા સંબંધીનો બધાને એવું થાય. ભગવાન હતા કે મામાને કહે છે, દાદાને કહે છે, અમારી ઘરે નથી આવતા. પણ આ પગ હાલે તો આવે ને. કેવી રીતે આવે? કઈ રીતે? મામા નામ વિડીયો જોવે ને એટલે કે મામા તો આંકલા ને પડકારા કરે છે. બોલે હારા છે. હા, જોવામાં તો કઈ ફેર નથી. આમ જુઓ, શરીર તંદુરસ્ત, અષ્ટપુષ્ટ, 100 કિલો વજન હશે મામાનું, પણ પગ નથી હાલતા. ભાઈબંધ મિત્રો, એટલા માટે તમારા ઘરે નથી આવી શકતા. મેન મોટી તકલીફ આ છે, બરાબર ને. પગ આમ હાલવા જાય ને, અત્યારે મામાને હકાવવા નથી. હમણાં જ આમ ગયા હતા મોઢું ધોવા, બરાબર છે. અને ત્યારે જ મેં જોયું આખું દ્રશ્ય. બહુ અઘરું છે, ઉંમર થઈ ગઈ છે એટલા માટે. પણ તમારી જીભ પેલા જેવી છે ભગવાન. આ જીભ એ વધતી જાય છે. એમાં દોરાવાય ફરક નથી પડ્યો. અરે વધતી જાય એ આપણે આમ ગમે એવડી ઉંમર થાય તો એ આમ ઢીલી નહીં પડતી હોય છે. નારે ના, એ લલુડી કાક બોલી માલપા વહી જાય. બીજાને ભંગવી નાખે. બીજાને ભંગવી નાખે. એ લલુડી કહેવાય. આ લલુડી માન સન્માન અપાવ્યા ને ભંગવી નાખે. બહુ વસાવે અમારા ભગવાન દાદા. મજા આવી ગઈ. પણ આમ તંદુરસ્તી જોવો, આમ જોવામાં કેવી લાગે. પગ બિલકુલ નથી ચાલતા. ને કરે આજ મામા તમને કહો, અમે આકલો ને પડકારો કરતા. મામા ગમે ગામતરું કરવાનું હોય કે ગમે ત્યાં, કદાચ સિટી પ્લસમાં પિક્ચર જોવા જવાનું હોય, રાજહંસમાં જવાનું હોય, વૈશાલીના ગોટા ખાવા જવાનું હોય તો દોડતા અમારી આરે દોડ થતા. રંગોલી હોટલ જો મામાને કેવી યાદ છે. રંગોલી હોટલમાં જમવા જવાનું હોય તો અમારી જોડે સબરસમાન બધે પિક્ચર કેવા જોયા મામા આપણે. બહુ જોયા, પેલા બહુ જોયા. પણ અત્યારે મેં ખાલી એટલું કીધું મામા ભાણિયાભાઈ ની હોટલે આવવાનું છે એટલે ના પાડે છે. નારાજ થઈ જાઉં. નારાજ હલાય નહીં. હું કરું ન હાલી શકું. ભાઈ સાહેબ મને રહેવા દો એમ કે. હું કહો છો તમે? હું એમ કહું છું હાલો ભાણિયાભાઈ નું હોટલે જાવ. હોટલે જવું પણ મારીથી હલાવવું જોઈએ ને. હલાતું નથી. શરીરની નરવાઈ બધી બરાબર, પણ ચલાતું નથી. કાંઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. ભગવાન હતા. બેઠા બેઠા આરામ કરો. હા, બેઠા બેઠા આરામ કરો. જય ભગવાન. જય ભગવાન.